દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ। લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ભાવનગર જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે। સમગ્ર ભાવનગર જિલ્લામાં સેવા સેતુના કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની 55 જેટલી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તેવો સુચારુ આયોજન સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે। જનભાગીદારીથી સાથે ભાવનગર જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને અનુરોધ કરતા કલેક્ટર શ્રી આર.કે. મહેતા ભાવનગર શહેરના અને જિલ્લા યોજનાના 10મા તબક્કાના સેવા સેતુ તથા સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર અંગે પત્રકાર પરિષદ યોજાઈ। વર્ધમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી, ભાવનગર। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024નું અભિયાન છે। એ અંતર્ગત આદરણીય મેયરશ્રીના અધ્યક્ષસ્થાને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશની અંદર સફાઈ અંગેનો એક અભિગમ બદલાણો છે, ત્યારે ભાવનગર મહાનગરની અંદર પણ આ સ્વચ્છતા અભિયાનની અંદર સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા અભિયાન તરીકે આની ઉજવણી કરવાની છે। આની અંદર વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં રોજે રોજની સફાઈ તો થઈ રહી છે, પણ સ્વચ્છતાની અંદર લોક ભાગીદારી થાય એના માટેના પ્રયાસો રહ્યા છે। મુખ્ય ટ્રાન્સપોર્ટ ઓફિસો હોય એમની સફાઈ ઝુંબેશ થશે, મુખ્ય ભાવનગર શહેરના એન્ટ્રી પોઈન્ટ હોય એમની સફાઈઓ થશે, જે જળાશયો છે જે પાણીના ઉપયોગ માટે આપણે વાપરી રહ્યા છીએ એમની પણ સફાઈ થશે, નાના નાના જે પોઈન્ટો છે એમની પણ સફાઈ કરવામાં આવશે। વિવિધ રીતે આ સફાઈ અભિયાનને અવેરનેસના રૂપમાં મૂકવા માટે થઈને વિવિધ સ્પર્ધાઓ પણ કરવામાં આવશે, સોસાયટીની સ્પર્ધાઓ પણ કરવામાં આવશે, વિદ્યાર્થીઓ સાથે પણ અલગ અલગ સ્પર્ધાઓ કરવામાં આવશે અને તબક્કા વાઇઝ 17થી 1 ઓક્ટોબર સુધીના તબક્કા વાઇઝ સફાઈ અભિયાન માટેના જે કાર્યક્રમો કરવામાં આવશે। એમાં આપના માધ્યમથી હું ભાવનગર મહાનગરના શહેરીજનોને આ વિવિધ કાર્યક્રમોની અંદર જોડાવા માટે અપીલ કરું છું અને આગામી દિવસોમાં આપણી રોજિંદી ટેવોમાંથી બહાર આવી અને સફાઈ માટે આપણે પોતે જાગૃત બનીએ અને આપણા ઘરની સફાઈ, આપણા આજુબાજુની સફાઈ માટે થઈને આપણે જાગૃતતાથી કામ કરીએ અને આ દેશ અને આપણા ભાવનગરને સ્વચ્છ રાખીએ એવા આપ સૌના માધ્યમથી મારા પ્રયાસો છે અને અપીલ પણ છે, વિનંતી પણ છે।